એક એન્જિનિયરિંગમાં છોકરો ભણતો હતો 3rd યરમાં, તો મને મળ્યો. પછી ખાજીક વાત કરતા હતા, બિકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ, કારણ કે દે આર ધ H.T. પટેલ સાહેબ હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે સાહજિક એની સાથે વાતચીત થઈ. મેં કહું હાઉ યુ સ્કોરિંગ? તો કે મારી પાસે અત્યારે મારી 2 કેટી છે. હું કેમ તું સારું ભણ્યો નહીં? તો કે સ્વામીજી ડુ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ? મેં કહું શું? કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો મેં કહું દેટ્સ ગુડ, દેટ્સ ગ્રેટ, આઈ નેવર ન્યૂ ધીસ કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો કે સ્વામી 2-3 વખત કેટી ના આવે, 2-3 વખત તમે કેટી ના ક્લિયર કરો ને ત્યાં સુધી યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર, યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. એટલે એવા ખોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર ઇઝ અ હ્યુમન એન્ડેવર, હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી. એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો. યુ વિલ હેવ એક્સલન્સ ઇન યોર એક્ઝામ.